नमस्कार मित्रों, फिर एक वक्त स्वागत है तमारू गुजराती टिप्स यूट्यूब चैनल ની અંદર। तो दोस्तों आज આપણે આ વિડિયોની અંદર રેલવે પરીક્ષાના સિલેબસ વિશે વાત કરીશું। તો ચાલો જોઈએ તો રેલવેનું પેપર કેવું છે તેના વિશે વાત કરીશું। તો પ્રશ્નો તો રેલવેના પરીક્ષાના પેપરની અંદર પ્રશ્નો 100 હશે તથા તેનો સમય હશે 90 મિનિટનો। તો હવે જોઈએ કે શું શું પૂછાશે। તો ગણિતની અંદરથી સંખ્યા પદ્ધતિ, ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી, લસા અને ગુસા, ગુણોત્તર અને પ્રમાણ, ટકાવારી, ક્ષેત્રફળ, ઘનફળ, સમય અને કામ, સમય અને અંતર, સાદુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો ખોટ, બીજગણિત, ભૂમિતિ, ત્રિકોણમિતિ, વર્ગમૂળ, ઉંમરના દાખલા, ક્લોક, કેલેન્ડર, પાઇપલાઇનના દાખલાઓ વગેરે પ્રકારના તમામ પ્રકારના દાખલાઓમાંથી પૂછાશે। तथा હવે આપણે જોઈએ કે તર્ક શક્તિ અને જનરલ ઇન્ટેલિજન્સ ની અંદરથી શું પૂછાઈ શકે છે। તો એની અંદરથી સમસંબંધ, ગણિતિક ક્રિયાઓ, ડેટા ઇન્ટરપ્રિટેશન, મૂળાક્ષર, બૌદ્ધિક કસોટી, સિલોલિઝમ, એનાલિટિકલ રીઝનિંગ, સંખ્યા શ્રેણી, વેમ ડાયાગ્રામ, શબ્દ રચના, દિશાઓ, વર્ગીકરણ, વિધાનો અને તરાણુમાંથી પૂછાઈ શકે છે। હવે આપણે જનરલ સાયન્સ ની વાત કરીએ તો જનરલ સાયન્સ ને લગતું ધોરણ 10 સુધીનું ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનમાંથી પૂછાશે। હવે કરંટ અફેર ની વાત કરીએ તો કરંટ અફેર ની અંદર સામાન્ય અને ટેકનોલોજીના કરંટ અફેર, રમતગમતના કરંટ અફેર, સંસ્કૃતિ વિશેના કરંટ અફેર, મહાન વિભૂતિઓના કરંટ અફેર તથા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ઘટના અને દુર્ઘટનાના કરંટ અફેર વિશે પૂછાશે। ત્યારબાદ જોઈએ તો આ પરીક્ષાની કુલ જગ્યાના 2 ગણા ઉમેદવારોને પાસ કરવામાં આવશે। તેમાં નીચેના મુજબની શારીરિક કસોટીઓ પણ લેવામાં આવશે। તો શારીરિક કસોટીની વાત કરીએ તો પુરુષ ઉમેદવાર માટે 1000 મીટરનું અંતર 4 મિનિટ અને 15 સેકન્ડની અંદર પૂરું કરવાનું રહેશે તથા 35 કિલો વજન સાથે 100 મીટર 2 મિનિટની અંદર પૂરું કરવાનું રહેશે। આ છે પુરુષ ઉમેદવારો માટે। હવે સ્ત્રી ઉમેદવારો વિશે વાત કરીએ તો 1000 મીટરનું અંતર 5 મિનિટ અને 40 સેકન્ડની અંદર પૂરું કરવાનું રહેશે તથા 20 કિલો વજન સાથે 100 મીટર 2 મિનિટની અંદર પૂરું કરવાનું રહેશે। હવે આપણે જોઈએ પરીક્ષાની ભાષા વિશે। તો ગુજરાતની અંદર પરીક્ષાની ભાષા ગુજરાતી જ રહેશે। હવે આપણે જોઈએ તો રેલવે બધી જ ભાષાઓમાં પરીક્ષા લેશે, એટલે જુદા જુદા રાજ્યની લેંગ્વેજની અંદર જુદી જુદી ભાષાઓમાં પરીક્ષા લેશે અને આ પરીક્ષા ઓનલાઈન આપવાની રહેશે। તો દોસ્તો તમને આ વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો તથા વિડીયોને વધારે શેર કરવા વિનંતી તથા અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। ખૂબ ખૂબ આભાર।